Good morning, students. We have completed 2 units of our subject, in which we have covered basic programming with functions and operators. આપણે અત્યાર સુધી 2 યુનિટ કમ્પ્લીટ કર્યા. એમાં સાવ સાદા પ્રોગ્રામ જેને કહેવાય, પ્લસ માઇનસ કરીને ફંક્શન્સનો ઉપયોગ કરીને એવા બધા પ્રોગ્રામ્સ આપણે કર્યા. અને લાસ્ટ લેક્ચરમાં જેટલું ભણાવેલું હતું એ બધાની થિયરી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. We have discussed all the questions and answers from the book of Unit 1 and 2. Now today we are going to start third unit. This is going to be most important unit because whatever you will learn in this unit is the base of programming. પ્રોગ્રામિંગ જે કરવાનું છે આપણે ખરેખર સાચું પ્રોગ્રામિંગ એનું એ બેઝ છે. અને એ જે બેઝ છે એ તમારે 6 સેમેસ્ટર કન્ટિન્યુ થશે. એટલે કે પાયો આપણે આજે નાખીએ છીએ અને પછી બિલ્ડિંગ 6 સેમેસ્ટર સુધી બનતું રહેશે. પણ જો પાયો પાકો હશે તો પછી ચણતર કરવામાં તકલીફ પડશે નહીં. એટલે હવેના જે લેક્ચર્સ છે એ તમારે ખાલી આ સબ્જેક્ટ નહીં, આવતા 5 સેમેસ્ટર માટે ખૂબ જ ઉપયોગી તમને થશે. સમજાવવાનું ખાલી આ એક જ સેમેસ્ટરમાં છે, થોડુંક ડીપમાં. પછી અત્યારે જે કરશું એ બધું સેમ ટુ સેમ કોપી થશે 5 સેમેસ્ટરમાં. એટલે હવેના જે 4-5-6 લેક્ચર્સ છે એ બરાબર ધ્યાન આપી અને સમજવાની કોશિશ કરજો. ઓકે. અચ્છા બસ, હવે આપણે એક નવો ટૉપિક કહેવાય. અત્યાર સુધી આપણે કરતા હતા એ કેવું હતું? સિક્વન્સ. ઇટ વોઝ સિક્વન્સ. સિક્વન્સ એટલે 1 by 1, આ પછી આ પછી આ પછી આ, કોઈ કન્ડિશન નહીં. હા, 1 by 1. સે ફોર એક્ઝામ્પલ તમને એમ કહીએ આપણે કે FY બીકોમમાં ભણતા બધા સ્ટુડન્ટ્સે આવતીકાલે કોલેજે આવવાનું છે, ધારો કે તો એ બધાને એક સરખું લાગુ પડે છે, એમાં કંઈ કન્ડિશન નથી. પણ એમ કહીએ કે FY બીકોમમાં જેણે કમ્પ્યુટર સાયન્સ રાખેલું છે એટલા સ્ટુડન્ટ્સે આવવાનું છે. ઓકે, તો શું થયું કે કન્ડિશન લાગુ પડી, ફિલ્ટર્ડ. Not all the students of FY BCom need to come to college. Only those students who have opted computer science. તો આપણે કંઈ એમાં કન્ડિશન મૂકી. કન્ડિશન સમજો છો ને? હા, કંઈ શરતના બેઝ ઉપર કંઈ કરીએ આપણે, ઇટ ઇઝ કોલ્ડ કન્ડિશન. તો અત્યાર સુધી એવી કોઈ જ કન્ડિશન આપણે પ્રોગ્રામમાં યુઝ નથી કરી. વી હેવ યુઝડ ઓનલી સિક્વન્સ 1 by 1, કે જેમ લખેલું છે એમ તમારે કરવાનું છે. ઓકે, હવે કન્ડિશન મૂકશું, એને કહેવાય સિલેક્શન. ઇટ ઇઝ કોલ્ડ selection. In selection we have to apply some condition. તમને એમ કે ક્યાંય તમે શોપિંગ કરવા જાઓ કે ભાઈ આ જ વસ્તુ છે એ તમારે ખરીદવાની છે, તો તમારી પાસે કોઈ ઓપ્શન નથી, યુ હેવ ટુ સિલેક્ટેડ. પણ જ્યારે તમને 5 ટી-શર્ટ બતાવે કે 5 જીન્સ બતાવે કે 5 કુર્તીસ બતાવે, એમાંથી તમારે સિલેક્શન કરવાનું હોય તો યુ કેન કમ્પેર કે પહેલાં આ સારી લાગે છે, આ સારી લાગે છે, કમ્પેરિઝન. પછી એમાંથી તમે સિલેક્ટ કરો કે તો મને આ લેવી છે. એમાં પણ તમે કન્ડિશન મૂકો, ભાઈ આ કલર તો મારે નથી જોતો, આ પેટર્ન તો કે મને આ ન જોઈએ. ઓકે, તો સેમ વે હિયર યુ કેન અપ્લાય કન્ડિશન્સ. તો એવી કન્ડિશન્સ જ્યારે અપ્લાય કરીને પ્રોગ્રામિંગ કરો છો ત્યારે એને કહેવાય સિલેક્શન. ઇટ ઇઝ કોલ્ડ સિલેક્શન. સિલેક્શન કેન બી અપ્લાયડ વિથ ધ યુઝ ઓફ ઇફ સ્ટેટમેન્ટ. ઇફ સ્ટેટમેન્ટથી તમે સિલેક્શન અપ્લાય કરી શકો છો. In English language we also use if to apply any condition, right? If
you have opted computer science, then you have to come to college, right? Suppose કોલેજમાં કંઈ પિકનિક અરેન્જ થાય છે તો તમે એમ કહો કે ઇફ માય ફ્રેન્ડ ગોઝ ફોર ધ પિકનિક then I will go for the picnic. Day to day લાઈફમાં we have lots of conditions કે XYZ શાક બનાવ્યું છે તો હું જમીશ, આ શાક નથી બનાવ્યું તો હું નહીં જમું. Say for example, okay, lots of conditions can be there. Okay, so that is possible with the use of if. સેમ વે અહીંયા પણ ઇફનો જ યુઝ કરવાનો છે, પણ ઇફની સાથે સાથે વી હેવ ટુ યુઝ રિલેશનલ ઓપરેટર્સ, જેની થિયરી આપણે કરી લીધી છે, પણ પ્રેક્ટિકલમાં આપણે જોઈએ રિલેશનલ ઓપરેટર્સ. રિલેશનલ ઓપરેટર્સ મીન્સ કમ્પેરિઝન. વી હેવ ઓલરેડી લર્ન્ડ રિલેશનલ ઓપરેટર્સ ઇન સ્કૂલ લેવલે આપણે કરેલું જ છે, લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ. આઈ એમ રાઇટિંગ રિલેશનલ ઓપરેટર્સ હિયર, તમને ખાલી દેખાડું કે કયા કયા હોય. લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. ધીઝ આર કોલ્ડ રિલેશનલ ઓપરેટર્સ. રિલેશનલ મીન્સ કોઈ પણ બે એન્ટિટીની વચ્ચે રિલેશન નક્કી કરે. હા, આપણે એમ ડિસાઇડ કરવું હોય, બે ગર્લ્સ છે તમારા ક્લાસમાં, કોઈ પણ બે ગર્લ્સ છે એમાંથી કોની હાઇટ વધારે છે, હા, હુઝ હાઇટ ઇઝ ગ્રેટર, ઓર કોની એજ વધારે છે, તો હાઉ શેલ યુ કમ્પેર? કે બે ગર્લ્સને બાજુમાં ઊભા રાખીએ ને આપણે ક્લાસમાં, તમે હો ને આપણે ક્લાસમાં ભણતા હોય તો ઊભા રાખું છું કે બેને આપણે બાજુમાં ઊભા રાખીએ, પછી એમાંથી નક્કી કરીએ કે આમાંથી મોટું કોણ છે, રાઈટ? સેમ વે એજ, સપોઝ એકની 18 વર્ષ છે, એકની 17 વર્ષ છે, તો હાઉ વોટ ડુ વી કમ્પેર? કે હુ ઇઝ ગ્રેટર? કેમ કમ્પેર કરીએ? તો કે 17 ગ્રેટર ધેન 18. સાચું છે? તો કે ના, ખોટું છે. ઓકે, એટલે ઓલવેઝ આ રિલેશનલ જ્યારે હોય ને, ઇક્વલ ટુ હોય, લેસ ધેન ઇક્વલ ટુ, તો કાં તો એનું રિઝલ્ટ ટ્રુ મળે કાં તો ફોલ્સ મળે, કાં તો ટ્રુ ઓર ફોલ્સ. કોઈ પણ એની કન્ડિશન ડે ટુ ડે લાઈફમાં તમે કોઈ પણ કન્ડિશન લઈ લો, એનું રિઝલ્ટ આઈધર ઇટ વિલ બી ટ્રુ ઓર ઇટ વિલ બી ફોલ્સ. કાં તો તમે હા પાડો કાં તો ના પાડો. યુ ડોન્ટ હેવ થર્ડ ચોઇસ. થર્ડ ઓપ્શન જ નથી તમારી પાસે. ખ્યાલ આવે છે? કોઈ પણ કન્ડિશન લઈ લો, હા, કે તમને સાદું તમને તરસ લાગી છે, તો વોટ વિલ યુ સે? આઈધર યસ ઓર નો. સેમ વે અહીંયા ગમે તે તમે લેસ ધેન ગ્રેટર ધેન લઈ લો. હા, નોર્મલી હું તમને આપણે જે સ્કૂલમાં ભણ્યા હોય બતાવું કે 100 ગ્રેટર ધેન 10. આવડે ને બધાને? આવડે ને? અને તર્ક કહેવાય. શું કહેવાય? તર્ક એટલે લોજિક. It is called logic. 100 greater than 10. So we can compare this. આ તમે કમ્પેર કરી શકો ને? આ ટ્રુ આવે કે ફોલ્સ આવે? ટ્રુ. કે 100 is greater than 10. આને કહેવાય ટ્રુ. આ સાચી કન્ડિશન છે. તો કમ્પ્યુટર જે છે આપણું, આ એમાં એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ છે, વિચ હેઝ ધ પાવર ટુ કમ્પેર ધીસ. જેમ આપણે કરી શકીએ છીએ, ઇન ધ સેમ વે ઇફ વી આસ્ક દેટ યુનિટ કે વેધર 100 ઇઝ ગ્રેટર ધેન 10, દેન ઇટ હેઝ ધ પાવર ટુ ડિસાઇડ. ડિસિશન મેકિંગનો પાવર છે. ઇટ હેઝ ધ પાવર ટુ ડિસાઇડ કે વેધર ઇટ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. કે આ કન્ડિશન જે આપણે મૂકી છે એ સાચી છે કે ખોટી છે, એ કમ્પ્યુટર ડિસાઇડ કરી શકે છે. હા, એટલું પ્રોસેસિંગ કેપેસિટી કમ્પ્યુટરની છે. એઝ અ પ્રોગ્રામર વી હેવ ટુ અપ્લાય સચ કન્ડિશન્સ. આપણે સિલેક્શન થ્રુ જો પ્રોગ્રામિંગ કરવું હોય તો આપણે આવી અલગ અલગ કન્ડિશન્સ મૂકવી પડશે, વિચ કેન બી આઈડેન્ટિફાઈડ બાય ધ કમ્પ્યુટર. કમ્પ્યુટર એનું પ્રોસેસ કરશે અને એનું રિઝલ્ટ બી એને ખબર પડશે કે હા, ટ્રુ હોય તો આમ ને ફોલ્સ હોય તો આમ. જનરલી આપણે ક્યાંય કન્ડિશન આવે તો શું કરીએ કે હા, સાચું હોય તો મારે આમ કરવું છે, ખોટું હોય તો મારે આમ કરવું છે. ઓકે, બહુ હમણાં આપણે એનો પ્રોગ્રામ કરીએ જ છીએ. સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું તો કે એજ, તમારી એજ છે એ 18 વર્ષની જો હોય ધારો કે, તો તમને લાઇસન્સ મળે. જો 18 વર્ષની ન હોય તો લાઇસન્સ ન મળે. 18 વર્ષ હોય તો લાઇસન્સ મળે, ન હોય તો ન મળે.
એમાં પછી વચ્ચેનું ન હોય. તમે એમ કહો કે મને 18 વર્ષમાં 1 દિવસ બાકી છે ને 2 કલાક બાકી છે ને 5 કલાક બાકી છે ને, એવું ન હોય. આઈધર યુ આર 18 ઓર યુ આર લેસ ધેન 18. વચ્ચેની એમાં પોઝિશન આવે જ નહીં. આઈધર લેસ ધેન ઓર ગ્રેટર ધેન, એટલે ઇક્વલ ટુ, કાં તો ઇક્વલ ટુ હોય તો પણ મળે. 18ના થઈ ગયા છો તો પણ લાઇસન્સ તમને મળે છે. ઓકે, સેમ વે આપણે પાસિંગ માર્ક્સનું હોય. હા, આપણે અહીંયા કોલેજમાં જે છે એ પાસિંગ માર્ક છે 40. કોલેજમાં આપણે પાસિંગ માર્ક કેટલા છે? 40 છે. તો 40 માર્ક જો હોય તમને કોઈ પણ સબ્જેક્ટમાં, દેટ મીન્સ યુ આર પાસ. પણ 40 માર્કથી જો ઓછા હોય, 39 માર્ક્સ પણ હોય, દેન યુ આર ફેલ. ઓકે, તો આમાં તો આપણે જ્યારે પ્રોગ્રામિંગ કરશું, હજી ઘણા બધા લેક્ચર્સ આના ઉપર પ્રોગ્રામિંગ ચાલશે, તો લોટ્સ ઓફ કન્ડિશન્સ કેન બી અપ્લાઇડ. ધીરે 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 કરતાં એક કન્ડિશન આપણે એડ કરશું એટલે તમને ફાવી જશે, ખ્યાલ આવી જશે કે કેવી રીતે છે. પ્રોગ્રામિંગ સ્ટાઇલ તો સેમ જ છે. મેઇન ફંક્શન લખવાનું, હેશ ઇન્ક્લુડ, એવરીથિંગ ઇઝ સેમ. એવરીથિંગ ઇઝ સેમ. પણ જે આપણે ડાયરેક્ટ કોડ લખી નાખીએ છીએ એની બદલે કન્ડિશન મૂકીને કોડ લખવાનો. ઓકે, લેટ અસ ટ્રાય. આપણે હવે કરીએ એટલે તમને ખ્યાલ આવશે. Write a program. First of all, I am writing the definition to input કરવાનું છે. Input age of a person and find out whether she is eligible for license or not. Write a program to input age of a person and find out whether she is eligible for license or not. એટલે કે એજ ઇનપુટ આપણે કરવાની છે. એજ માટે વી હેવ ટુ ટેક વન વેરિયેબલ. વી હેવ ટુ ઇનપુટ એજ. નોર્મલ આપણે જેમ કરતા હોય છે ઇનપુટ સ્કેનએફ કરીએ છીએ ને, સેમ વે વી હેવ ટુ ઇનપુટ એજ. અને પછી આપણે ચેક કરવાનું કે જે એજ છે એ 18 વર્ષ કરતાં મોટી છે કે 18 વર્ષ કરતાં નાની છે કે એક્ઝેક્ટ 18 વર્ષ છે. વી હેવ ટુ ચેક ઇટ. તો જો હશે તો એલિજિબલ હશે લાઇસન્સ માટે, જો નહીં હોય તો એલિજિબલ નથી. ઓકે, હેશ ઇન્ક્લુડ જેમ કરીએ છીએ એમ જ stdio.h hash include conio.h. નવો ટોપિક છે એટલે ધીમે ધીમે આપણે આગળ વધશું, બહુ જલ્દી નહીં વધીએ. બરાબર, આ તો બધું આવડે જ છે. નોર્મલ જે કરતા આવીએ છીએ એ સેમ ટુ સેમ જ છે, એમાં કંઈ જ નવું નથી. ઓકે, stdio અને conio.h would mean. નાવ વોટ વી હેવ ટુ ડુ. તમને ઇન્સ્ટ્રક્શન શું આપી છે? ઇનપુટ એજ. હવે જ્યાં પણ ઇનપુટ વર્ડ આવે ને ગર્લ્સ, ઇનપુટ, તો એના પછી જે લખેલું હોય એ તમારે વેરિયેબલ બનાવવું જ પડે. હવે તમે એનું નામ ગમે તે રાખો, એક્સ રાખો, વાય રાખો, પણ એક એવું વેરિયેબલ આપણને જોશે કે જેમાં એજ એન્ટર કરી શકાય. હવે એજ છે એ તો જનરલી નંબરમાં હશે અને રાઉન્ડ ફિગર જ હોય. તમે એમ ન કહો કે હું આટલા 5 વર્ષ ને 2 મહિનાની છું. જનરલી આપણે યર્સમાં કાઉન્ટ કરતા હોય એટલે આપણે લેશું ઇન્ટીજર એજ. હા, વી હેવ ડિફાઇન્ડ વન વેરિયેબલ નેમ્ડ ઇઝ એજ. અને કેવી ટાઈપનો છે? ઇન્ટીજર ટાઈપનો. ઇટ ઇઝ ઓફ ઇન્ટીજર ટાઈપ. ક્લિયર સ્ક્રીન. Now we need to scan the value of age. So first of all we shall give one message, okay, enter your age. Enter your age. આ તો શેના માટે છે? જસ્ટ ફોર અવર કન્વિનિયન્સ, કે તમે લખેલું હોય મેસેજ તો સારું લાગે. તમે ડાયરેક્ટ સ્કેન કરો તો પણ ચાલે. આ તો આપણે કરીએ જ છીએ, એમાં કંઈ નવું નથી. સ્કેન એફ %d, એમ્પરસેન્ડ એજ. %d શેના માટે છે? તો કે કારણ કે ઇન્ટીજર કેવું છે? આઈએનટી સોરી, એજ જે છે એ ઇન્ટીજર છે એટલે %d.
આટલો પ્રોગ્રામ રન કરો તો પણ ચાલે છે, આમાં કંઈ એરર ના આવે. રન કરો, એરર શું કામ આવી અહીંયા? તો તમે એજ સપોઝ આપો 56, પણ એનું કંઈ આઉટપુટ નથી જો કે આપણે કંઈ પ્રિન્ટ કર્યું છે, આઉટપુટ નથી. હા, અત્યારે તમારે એજ માગવાનો પ્રોગ્રામ છે કે એજ તમારી પૂછે 17 વર્ષ, એજ પૂછી લીધી, તમે એન્ટર કરી દીધી, પૂરું, પ્રોગ્રામ ઇઝ ઓવર. કારણ કે આગળ કંઈ લખ્યું જ નથી ને. અહીંયા પ્રોગ્રામ ગેટ્સ ઓવર વિથ scanf ફંક્શન. સો વી હેવ નોટ રિટર્ન એનીથિંગ. નાઉ ગર્લ્સ વી શેલ અપ્લાય કન્ડિશન. ઇફ કરીને કન્ડિશન અપ્લાય કરીશ. ઇફ એજ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 18, કે જો તમારી એજ છે એ 18થી મોટી કાં તો 18 છે, then we have to print, then I have to give message કે you are eligible for license. ઓકે, now if ફંક્શન જે છે આવડવા બુકમાં તમે રિફર કરી જોજો, તો એની અંદર તમારે કર્લી બ્રેકેટ મૂકવા પડે, કારણ કે ઇફ છે એ અહીંયા પૂરું નથી થઈ જતું, જે મેઇન ફંક્શન ઉપર પૂરું નથી થઈ જતું, ચાલુ રહે છે, કન્ટિન્યુ છે. સેમ વે ઇફ છે એ કન્ટિન્યુ છે, એની પાછળ સેમિકોલન નહીં આવે, સેમિકોલન નહીં આવે. અહીંયા કર્લી બ્રેકેટ આવશે અને એની અંદર આપણે લખશું printf you are eligible for license. You are eligible for license. Now what will happen girls? હમણાં હું તમને રન કરીને બતાવું કે યુ વિલ એન્ટર એજ, પછી અહીંયા જ હશે. જો તમે સાચી એન્ટર કરો છો એજ, બરાબર, સાચી એટલે કે 19 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, મોર દેન 18, then if the condition is true, then your control will go inside if, તો અહીંયા જશે. પણ if your condition is false, કે આ કન્ડિશન ખોટી છે, you are entering 16 or you are entering 10, તો condition becomes false. In short, તમે જે એજ નાખશો એના બેઝ ઉપર કાં તો કન્ડિશન સાચી હશે કાં તો ખોટી હશે. આઈધર ઇટ વિલ બી ટ્રુ ઓર ફોલ્સ, બંને નહીં હોય. ક્યારેય પોસિબલ જ નથી કે કોઈ કન્ડિશન સાચી પણ હોય અને ખોટી પણ હોય. એજ કાં તો 18 કે 18થી વધારે હશે અને કાં તો 18થી ઓછી હશે. ઇટ ઇઝ ફિક્સ્ડ, કન્ફર્મ જ છે. ઓકે, એટલે જો સાચું હશે કન્ડિશન તો અંદર જશે, ખોટી હોય તો નહીં જાય, નહીં જાય તો પછી બહાર જ નીકળી જવાનું છે, એક પ્રોગ્રામ પૂરો થઈ જાય છે. એટલે આ જે પ્રોગ્રામ છે આપણો એ કન્ડિશન બેઝ ઉપર છે. હા, ઓલું કેવા પહેલાં આપણે કરતા સિક્વન્સમાં સીધે સીધા સિમ્પલ પ્રોગ્રામ, આમાં હવે કેવું થઈ ગયું કન્ડિશન, એટલે આને કેવું કહેવાય સિલેક્શન. હિયર વી હેવ ટુ અપ્લાય વન કન્ડિશન. ઇફ ધ કન્ડિશન ઇઝ ટ્રુ તો તમે આ પ્રિન્ટ કરો, કન્ડિશન ખોટી હોય તો મારે પ્રિન્ટ કરવું નથી. ઓકે, એજ સપોઝ 23, યુ આર એલિજિબલ ફોર લાઇસન્સ. 23 છે એ 18થી મોટા છે. એન્ટર એની નંબર, સપોઝ 82, યુ આર એલિજિબલ ફોર લાઇસન્સ. સપોઝ 2 years, તો કાંઈ મેસેજ જ ન આવ્યો. આ કેમ ન આવ્યો? કારણ કે કન્ડિશન ખોટી પડે, અને આપણે એવું તો કીધું નથી કે ખોટી પડે તો મારે શું કરવું છે, એવું કહી શકાય, પણ એને હજી વાર છે, એવું પણ કહી શકાશે, એને થોડી વાર છે. એટલે વી હેવ નોટ મેન્શન્ડ કે ઇફ ધ કન્ડિશન ઇઝ ફોલ્સ then what to do, we have not mentioned that. So if age is greater than or equal to 18, then I want to perform this statement. But if the condition is false, then what to do, it is not mentioned. Got it? I again run the program. Look, suppose age is 18, exit 18. So 18 is greater than or equal to 18. It is equal to 18. So you will be eligible for the license. Because at the age of 18, you become eligible for license. Fine? તમે 17 નાખશો ને તો પણ નહીં, not eligible. There is no message that means you are not eligible. ખ્યાલ આવી ગયો? હવે ગર્લ્સ આ પ્રોગ્રામની એક એક લાઈન હું રન કરું છું. ઇટ ઇઝ પોસિબલ, તમને કરીને દેખાડું.
એજ એન્ટર કરો, સપોઝ 45, F7. હવે ચેક કર્યું કન્ડિશન સાચી પડી એટલે અંદર ગયું, તો પ્રિન્ટ કર્યું યુ આર એલિજિબલ ફોર લાઇસન્સ. એક એક લાઇન રન થાય છે પ્રોગ્રામની. જો યુ આર એલિજિબલ ફોર લાઇસન્સ આવ્યું. અગેન આઈ રિપીટ, એન્ટર કહેશે, એન્ટર કરવાનું કહેશે. સપોઝ આપણે લેસ ધેન, હું 12 વર્ષ નાખું છું, તો 12 ઇઝ લેસ ધેન 18, એટલે કન્ડિશન ખોટી પડે ને. જોજો હવે કન્ડિશન ખોટી પડશે ને તો અંદર જશે જ નહીં. જો સીધું બહાર કૂદકો મારશે, ઠેકડો મારશે, જમ્પ બૂમ, જમ્પ કરી દીધું ને સીધું. જો ફરીથી કરીએ આપણે. પહેલાં વધારે નાખું છું, પહેલાં આપણે નાખીએ 28. હવે જુઓ F7, અહીંયા ચેક કર્યું વેધર ધ કન્ડિશન ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. તો આપણે 27 નાખ્યું છે, એ 18થી મોટા છે, એટલે કન્ડિશન કેવી છે? સાચી છે. અંદર જશે. જોજો ગયું અંદર. શું થયું? પ્રિન્ટ થયું, બહાર નીકળી ગયું. ઓકે, અલ્ટર F5 આવ્યું. હવે ફરીથી કરું છું F7. નાવ વી આર એન્ટરિંગ એજ લેસ ધેન 18, 6 વર્ષ નાખું છું. હવે જોજો અહીંયા ઇટ ઇઝ ચેકિંગ ધ કન્ડિશન વેધર ધ કન્ડિશન ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. તો કન્ડિશન કેવી છે? ફોલ્સ, ખોટી છે, કારણ કે 6 છે એ 18થી નાના છે, મોટા નથી. તો ડાયરેક્ટલી કૂદકો મારશે ને જશે નીચે છે. ઇફની અંદર જશે જ નહીં ને કાંઈ મેસેજ આવશે જ નહીં. ખ્યાલ આવે છે? ગોટ ઇટ? આખો પ્રોગ્રામ નવો છે થોડુંક, પણ ઇઝી છે, એટલું અઘરું નથી. કે તમે એજ તો સ્કેન કરાવો છો, અહીંયા સુધીનું તો કરાવેલું જ છે. વધારાનું આપણે શું કર્યું? તો કે પછી આપણે ચેક કર્યું. ડાયરેક્ટ પ્રિન્ટ ન કરી દઉં કે યુ આર એલિજિબલ, કારણ કે બધા એલિજિબલ ના હોય. તમે તો 2 વર્ષનું નાખો ને 8 વર્ષનું નાખો, તો એવરી વન ઇઝ નોટ એલિજિબલ ફોર લાઇસન્સ. લાઇસન્સ એને જ મળે કે જેની એજ કેટલી છે? 18 કે એનાથી વધારે. એટલે અહીંયા આપણે કન્ડિશનના બેઝ ઉપર આઉટપુટ આપવાનું છે, ડાયરેક્ટ આઉટપુટ આપી દેવાનું નથી. એટલી તો ખબર પડી ને કે આઉટપુટ આપવું હોય તો કન્ડિશન આપણે મૂકવી પડે છે. નહીંતર આઉટપુટ તમે મને આવીને પૂછો કે મેડમ મારા આટલા પર્સન્ટેજ છે, પાસ કહેવાય કે ફેલ, તો મારે કન્ડિશન તો મૂકવી પડે ને કે તમારા પર્સન્ટેજ જો 40થી વધારે છે તો જ તમે પાસ કહેવાઓ, નહીં તો તમે ફેલ કહેવાઓ. ડાયરેક્ટ તમને કેવી રીતે આન્સર આપો? પણ આપણને મોઢે આપણે મૂકી દેતા હોય, આપણને મનમાં. અહીંયા આપણે કમ્પ્યુટરને ઇન્સ્ટ્રક્શન આપવી પડે કે જો આમ છે તો આમ કરો, કારણ કે આ પ્રોગ્રામિંગ છે. ઓકે, અને આપણે સેવ કરીએ આપણા ફોલ્ડરમાં. હા, માર્ક્સવાળો છે ને આપણો. ઇફ લાઇસન્સ ઇફ અંડરસ્કોર લાઇસન્સ નંબર I forgot 19 maybe 18 છે, 18. Save. Let us open the program in Notepad. If 18 બીજું એક આપણે બનાવેલો નથી ને. 10, 15 ના 18 છે. આ 19 રાખવાની જરૂર છે. વાંધો નહીં, ચાલો પછી કરી નાખશું. ઓપન વિથ નોટપેડ. ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ડાઉન ધ ડેફિનેશન. આ પ્રોગ્રામ ઇફનો છે. કેવો છે? ઇફનો. મોટા સાઇઝ ફોન્ટ કરી દઉં. રાઇટ ડાઉન. હા, પ્રોગ્રામ લખી લો. લખાઈ ગયું? પોઝ ધ વિડીયો એન્ડ રાઇટ ધ પ્રોગ્રામ. પહેલાં ઉપર ડેફિનેશન લખી નાખો. લખાઈ ગઈ હોય. હવે હું નીચે કરું છું એટલે તમને આમ તો નીચે એક કર્લી બ્રેકેટ જ છે, બીજું કાંઈ નથી. આવી ગયો આખો પ્રોગ્રામ એક સ્ક્રીનમાં. વિડીયો પોઝ કરી શાંતિથી પ્રોગ્રામને લખી લ્યો.
ડન. આવો જ એક બીજો પ્રોગ્રામ આપણે કરીએ, સેમ ટુ સેમ. આમાં કાંઈ બહુ ઓછું ચેન્જ આવશે. અત્યારે આને બંધ કરી દઉં છું. અચ્છા, આને હું રિનેમ કરી નાખું છું. 19માં આવશે. 18 ઓલરેડી કરેલું છે આપણે, 19 લગભગ નથી. તો ડઝ નોટ મેટર, તમે તમારી રીતે નંબર આપતા જશો. સેવ એઝ કરું છું. સેવ એઝ શેના માટે? આપણા ફોલ્ડરમાં હવે માર્ક્સનો કરવાનો છે. માર્ક ઇફ વાળો છે ને, ઇફ અંડરસ્કોર માર્ક 20.c. હવે હું ડેફિનેશન ચેન્જ કરીશ. ગર્લ્સ સેમ પ્રોગ્રામ હું હવે બીજી વખત ટાઈપ નથી કરતી, કારણ કે સેમ જ છે. રાઇટ અ પ્રોગ્રામ ટુ એન્ટર માર્ક ઓફ અ સ્ટુડન્ટ. તમે પોઝ કરીને લખી લેજો. એન્ડ ફાઇન્ડ આઉટ વેધર શી ઇઝ પાસ ઓર નોટ. વેધર શી ઇઝ પાસ ઓર નોટ. પાસ છે કે નહીં એ કહેવાનું છે. એશ ઇન્ક્લુડ અહીંયા આપણે સેમ રાખીએ વેરિયેબલ નેમ, તો કાંઈ એરર ના આવે, પણ માર્ક્સ નો આપણે એમ રાખી દઈએ છીએ. એમ એન્ટર યોર માર્ક્સ, આપણે સબ્જેક્ટ લખીએ ઓફ કમ્પ્યુટર સાયન્સ. માર્ક્સ ઓફ કમ્પ્યુટર સાયન્સ. ઓકે, એમ અહીંયા કરી નાખ્યું મેં એમ. અહીંયા પણ એમ. અને 40 માર્કે પાસ છે, એટલે 40 અથવા તો સેમ હોય તો યુ આર. જો મેં કેટલા બધા ચેન્જીસ કર્યા પ્રોગ્રામમાં. ફર્સ્ટ ઓફ ઓલ આઈ હેવ ચેન્જડ ધ ડેફિનેશન ઓફ ધ પ્રોગ્રામ. કે એજ કરી હતી એની બદલે આપણે એન્ટર શું કરવાનું છે? માર્ક્સ એન્ટર કરવાના છે. અને માર્ક્સ એન્ટર કરી અને પછી ચેક કરવાનું છે કે પાસ છે કે નહીં. ઓકે, એમાં આ બધું તો એઝ ઇટ ઇઝ છે. નાવ વી હેવ ડિફાઇન્ડ વન વેરિયેબલ નેમ્ડ એઝ એમ. એમ નામનો એક વેરિયેબલ ડિફાઇન કરેલો છે. અને પછી મેસેજ આપ્યો કે એન્ટર માર્ક્સ ઓફ કમ્પ્યુટર સાયન્સ. મેસેજ આપી પછી માર્કની વેલ્યુ આપણે સ્કેન કરી અને ચેક કર્યું. સ્કેન કરીએ એટલે એમાં વેલ્યુ કંઈક આપશે, કંઈક વેલ્યુ તો આપણે નાખવાની, માર્ક્સ નાખવાના. આપણા જે કંઈ પણ માર્ક્સ હોય 15, 20, 25, હા, 100માંથી આપણને કમ્પ્યુટર સાયન્સમાં જે માર્ક્સ આવ્યા હોય કે 15, 20, 25, 50, 100, 150 એટલા તો ન આવે 100માંથી, પણ 80, 85 માર્ક્સ, 90 માર્ક્સ, વોટેવર માર્ક્સ તમારે એન્ટર કરવાના. પછી અહીંયા આવી એવું ચેકડ કે જે માર્ક્સ તમે એન્ટર કરેલા છે એ 40 અથવા તો એનાથી વધારે છે. જો હોય તો તમારે મેસેજ આપવાનો છે કે યુ આર પાસ. જો ના હોય તો મેસેજ આપવાનો છે કે યુ આર ફેલ. પણ એવું આપણે હજી શીખવાડ્યું નથી. ફેલનું આપણે મેડમે નથી શીખવાડ્યું, ખાલી પાસનું શીખવાડ્યું છે. એટલે આપણે પાસ જ કરશું. અત્યારે કોઈને ફેલ નથી કરતા. અત્યારે તો ફેલ કરો તો મેસેજ નહીં આવે, બીજું કંઈ નહીં થાય, મેસેજ નહીં આવે. ઓકે, આઈ એમ રનિંગ ધ પ્રોગ્રામ. એન્ટર માર્ક્સ. પહેલાં તો આપણે સારા માર્ક્સ જ આપશું. 90 ખુલ્લા દિલે યુ આર પાસ. માર્ક્સ આપવાના ક્યારેય લોભ નહીં કરવાનો, આપણા ખિસ્સામાંથી નથી આપવા પડતા, બરાબર ને? 95 યુ આર પાસ. 10 માર્ક બતાવવા માટે કે ફેલનો મેસેજ નથી આવતો એ. બાકી આપણે 10 માર્ક કોઈને આપતા નથી. હા, 10 માર્કની ટેસ્ટ હોય તો હજી આપી શકાય, પણ 100માંથી 10 માર્ક આપણે નથી આપતા. 78 યુ આર પાસ. ખ્યાલ આવ્યો?
एक एक लाइन रन કરી દો, માર્ક્સ એન્ટર કરો 98 સાચી છે કન્ડિશન એટલે અંદર જાય છે અને પ્રિન્ટ કરે છે યુ આર પાસ. હવે આપણે ખોટી કન્ડિશન ટ્રાય કરી, ખોટા માર્ક્સ આપીએ. સપોઝ કે 39માં પણ એક માર્કમાં પણ અંદર નહીં જાય કે હાલો થોડું ઘણું ચલાવી લેવાનું ન હોય કે 40 છે ને 39 રાખો ને ચાલશે, બાર્ગેનિંગ ન હોય આમાં. 40 એટલે 40 ફિક્સ જ હોય. આ કમ્પ્યુટરમાં એવું સારું છે, ઇટ ઇઝ ફર્મ કે આમ એટલે આમ જ થાય. એમાં તમે પછી આમ તેમ ન ચાલે કે 19-20 ન ચાલે કે 2019 ને 2020 આવે છે ને મેસેજ બધાને બહુ જ કે જોયું ને 19-20માં કેટલો ફેર છે, ક્યાં 2019 હતું ને કેવું 2020 ગયો છે બધાનું. એટલે આમાં એકદમ પરફેક્શન જોઈએ કમ્પ્યુટરમાં, પરફેક્ટ મેચ થવું જોઈએ. ઓકે, એટલે આમાં પણ સેમ લાસ્ટ પ્રોગ્રામ જેવો જ છે. આ રીતે સેવ કરી દઈએ આપણે. અહીંયા આવી ગયો હશે પ્રોગ્રામ ઇફ માર્ક ઓપન વિથ નોટપેડ. સેમ જ છે પ્રોગ્રામમાં, કાંઈ જ ફેર નથી, ખાલી કન્ડિશન અલગ કરી છે અને પાસ ફેલનું છે. શાંતિથી પ્રોગ્રામ પહેલાં વાંચી લ્યો. Read it properly. શાંતિથી ડેફિનેશન અને પ્રોગ્રામ બંને લખેલો. ખ્યાલ આવી ગયા? પાસ ઓર નોટ, સ્પેલિંગ મિસ્ટેક છે, ઓફ નહીં, પાસ ઓર નોટ. ડન. પોઝ કરીને લખી લેજો. હવે અહીંયા હું આ લેક્ચર પૂરો કરું છું. આજે આ લેક્ચરમાં આપણે નવો ટોપિક સ્ટાર્ટ કર્યો છે અને આ ટોપિક ઓછામાં ઓછું 3-4 લેક્ચર ચાલશે. શાંતિથી ધીમે ધીમે ભણીએ છીએ, બરાબર. જેટલું સમજાય, જેવું સમજાય, કોઈ જ ચિંતા કરતા નહીં. થિયરીમાં ખાલી હું જે તમને કરાવું એ વ્યવસ્થિત ફોલો કરજો એટલે તમને એક્ઝામમાં તકલીફ નહીં પડે. બાકી આપણે 3 વર્ષ સાથે જ છીએ. સો ડોન્ટ વરી અબાઉટ એનીથિંગ. ઓકે, થેન્ક યુ ઓલ. ગુડ બાય.